અરવલ્લી જિલ્લાના મોડાસાના નગરપાલિકામાં કમળાના કેસ જોવા મળતા મોડાસા તાલુકામાં આરોગ્યની ટીમ અને મોડાસા નગરપાલિકા સેનેટરી વિભાગને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડાસા તાલુકાના આરોગ્યની ટીમ અને મોડાસા પાલિકા ટીમ દ્વારા નગરપાલિકાના કબ્રસ્તાન વિસ્તાર, નુરાની સોસાયટી, થોરીવાસ જેવા વિસ્તારોમાંથી તપાસ કરી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. જે પાણીના નમૂનામાં લેબમાં ટેસ્ટ કરાવતા પાણી દૂષિત ન હોવાનું જણાવાયું હતું. આ સાથે મોડાસા નગરપાલિકા સેનેટરી વિભાગ ટીમ દ્વારા અખાદ્ય પેપ્સીનો જથ્થો મળી આવ્યો હતો. આ પેપ્સી અંદાજિત 1861 કિલોગ્રામ જથ્થો ઝડપી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. મોડાસા નગરપાલિકા તથા મોડાસા તાલુકા હેલ્થ ઓફિસ THO સાહેબના સંકલનમાં રહી મોડાસા નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમ દ્વારા નગરપાલિકા વિસ્તારની અંદર જે પેપ્સી અને ચટકાઝનો જે વેપાર કરતા હતા નાના ખાદ્ય એકમો, જેમાંથી જે અખાદ્ય જથ્થો પકડવામાં આવેલો હતો, અંદાજિત 1861 કિલો જેટલો જથ્થો હતો, જેનો નાશ બંને ટીમો દ્વારા કરવામાં આવેલ છે. જેની અંદર નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમ સાથે રહી સંયુક્ત કામગીરી કરવામાં આવેલી હતી. જે તમામ જથ્થો તાત્કાલિક પકડી અને સીઝ કરી તેનો નાશ કરવામાં આવે છે. વધુમાં જે વિસ્તારમાં કમળાના કેસો આવવાનું જે જાણવા મળેલ હતું, જે બાબતે નગરપાલિકા દ્વારા તે વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવેલા હતા અને તમામ પાણીના સેમ્પલોનો લેબ ટેસ્ટ પાણી પુરવઠા બોર્ડની લેબમાં કરવામાં આવેલો હતો. જેની અંદર રાઠોડફળી, કબ્રસ્તાન વિસ્તાર, નુરાની સોસાયટી, થોરીવાસ વગેરે વિસ્તારોમાંથી ટેસ્ટ કરવામાં આવ્યા. જે તમામ રિપોર્ટો નગરપાલિકાને મળતા તમામ પાણી પોર્ટેબલ હોવાના રિપોર્ટો મળેલ છે. આમ